વડાપ્રધાન મોદીએ રોપેલા વાઇબ્રન્ટ સમિટના બીજ આજે વટવૃક્ષ બનીને વૈશ્વિક સ્તરે વિસ્તર્યા છે। આ કડીના ભાગરૂપે ગીર સોમનાથના વેરાવળ ખાતે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કોન્ફરન્સમાં વિવિધ ઔદ્યોગિક એકમો સાથે ₹271 કરોડના MOU કરવામાં આવ્યા છે। જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર અને ધોલેરા SIRના CEO કુલદીપ આર્યાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત હવે ઉદ્યોગો માટેનું પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે। ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં દરિયાકાંઠો, કેસર કેરી અને નાળિયેરના ઉત્પાદન સાથે મત્સ્ય ઉદ્યોગ અને એક્વાકલ્ચર ક્ષેત્રે અપાર તકો રહેલી છે। આ સમિટ દરમિયાન ઇન્ડિયન પોટાશ લિમિટેડ, રાયચુરા એનર્જી અને અલ ફૈઝલ ડ્રાયફિશ જેવી કંપનીઓએ મોટા રોકાણના સંકલ્પ કર્યા છે। આ ઉપરાંત સેમિનારમાં ફૂડ પ્રોસેસિંગ, સી ફૂડ મશીનરી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા વિષયો પર ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ગીર સોમનાથ જિલ્લાનો ડિસ્ટ્રિક્ટ લેવલનો કાર્યક્રમ હતો અને મારી નેવું સોમનાથ વિધાનસભામાં વેરાવળ મુકામે હતો। વાઇબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ હતો ત્યારે ખાસ કરીને મને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું અને તમામ ઇન્વિટેશનના આધાર ઉપર જ્યારે જે મારી પાસે રજૂઆત અવારનવાર આવતી હોય અને મેં જે વાત કરી એનાથી વધારે મારા વિસ્તાર અને મારી નેવું સોમનાથ વિધાનસભા અને ગીર સોમનાથનો વિકાસ થાય એના માટે થઈને ખાસ કરીને જ્યારે અમે સ્ટોલે ગયા ત્યારે જોયું કે કોકોનટમાંથી કેટલી પ્રોડક્ટ બને છે અને એમાં ફોરેનથી જે આવ્યા છે એ એમાં માર્ગદર્શન માટે આવ્યા છે। એ સિવાય પણ જે કેસર કેરી છે એમાંથી પણ જે કેસર કેરીમાંથી પણ કેટલું પ્રોડક્શન બને છે, હાથેથી કેટલા ગૂંથેલા છે એ વધારેમાં વધારે લોકો નેવું સોમનાથ વિધાનસભાના જેમ કે તાતીવેલા છે, નવાપરા છે એ વધારે નીકળેલા ગીર સોમનાથ જિલ્લામાંથી નીકળેલા। ત્યારે ખાસ કરીને જ્યારે ગૃહ ઉદ્યોગ વધી રહ્યો છે, માછીમારી વધી રહી છે, ફિશ એક્સપોર્ટ વધી રહ્યો છે ત્યારે ખાસ કરીને વધારેમાં વધારે જ્યારે ઉદ્યોગ સ્થાપવાની વાત થતી હોય અને વધારેમાં વધારે જેવા આવા નાના ઉદ્યોગ જો સ્થાપવાની વાત થતી હોય ત્યારે મેં વિનંતી કરી છે કે જે અધિકારીઓ આવ્યા એ પણ પોતે ત્યાં રજૂઆત કરે, હું પણ વિધાનસભામાં રજૂઆત કરું કે જે GIDC સ્થાપવામાં આવે, સામાન્ય ટોકન ભાવે તેમને જમીન આપવામાં આવે તેથી વધારેમાં વધારે ઉદ્યોગો વધી શકે। જેમ કે આ નાળિયેરના બગીચા સૌથી વધારે અહીં છે, કેસર કેરી વધારે અહીં છે, માછીમારી વધારે છે। આ બધા ઉદ્યોગ અને હાથેથી કરતા હોય તો એ નાના પ્લાન નાખી શકે જો ટોકન ભાવે જમીન આપવામાં આવે અને ખાસ કરીને માછીમારો અને જે ખેડૂતો ભાઈઓ છે એમાં વધારે ઉત્પાદન થાય અને વધારેમાં વધારે આ કરવાથી રોજગારી થાય અને 0% એમને વ્યાજ દરે એમને લોન આપવામાં આવે। મારું નામ મિહિર રાયચુરા છે। હું રાયચુરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડનો ફાઉન્ડર છું। આજનો કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લાનો વાઇબ્રન્ટ ગુજરાતનો સમિટ હતી। આજે ઘણી બધી વસ્તુઓ અહીંયા આપણા ગીર સોમનાથ જિલ્લા ખાતે આ એક પહેલ હતી અને આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર અહીંયા ઘણા બધા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે। એમાં અમે લોકોએ એક સ્ટોલ બુક કર્યો છે અને વાઇબ્રન્ટ ગુજરાતમાં 25 કરોડ રૂપિયાનું 35 કરોડ રૂપિયાનું અમે MOU કર્યું। જિલ્લા કલેક્ટર સાહેબ હતા, એની અંદર ડિરેક્ટર શ્રી ધોલેરા પ્રોજેક્ટના હતા, એવી રીતે ઘણા બધા બહારથી પણ લોકો, ગાંધીનગરથી પણ ટીમ આવી હતી અને જિલ્લા પંચાયતના આપણા DICના અધિકારીઓ પણ હતા અને બહુ સારું એવું આ લોકોએ આયોજન કરીને આપણને અહીંયા એક ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને આગળ વધવા માટે થઈને લોકોને નવી રોજગારી મળે એ માટે થઈને લોકો આગળ વધે એ માટે થઈને પ્રેરણારૂપી આ લોકોએ આટલું સરસ ગવર્મેન્ટે આ પ્રોગ્રામ યોજેલો છે। અહીંયા ટોટલ 25 થી 30 સ્ટોલ છે અને અહીંયા ખેતીવાડીથી લઈ અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટના જે ઔદ્યોગિક લોકો છે એના પણ અને બહુ બધા લોકો જે હેન્ડીક્રાફ્ટનું જે લોકો કામ કરતા હોય, જેમ કે અમારું સોલાર છે, રાયચુરા એનર્જી, એવી રીતે ઘણા બધા લોકો આ બધી વસ્તુઓ લઈને અહીંયા પ્રેઝન્ટેશન આપ્યું છે। નમસ્કાર, હું છું CA સિદ્ધાર્થ ભટ્ટ, ACCWF ગુજરાત ટ્રેડર ફેડરેશન, ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ફેડરેશન અને સોરઠ વેપારી મહામંડળ વતી હું રજૂઆત કરી રહ્યો છું। આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એ સરકારશ્રી દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટના ઉપક્રમે ગીર સોમનાથમાં આપણા કોસ્ટલ બેલ્ટના દરિયાકાંઠાના વિસ્તારના લોકોને સુખાકારી કઈ રીતે થઈ શકે, એમાં ધંધા રોજગારનું સર્જન કઈ રીતે થઈ શકે, ઇનોવેશન કઈ રીતે થઈ શકે અને યુવાનો અને વડીલોના માર્ગદર્શનથી જોમ જુસ્સા સાથે ગીર સોમનાથ વિસ્તાર ગુજરાતને જ્યારે 1 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની નેમ ધરાવે છે તો એમાં ગ્રોથ એન્જિનનો મૂળભૂત આશય એ છે, ગ્રોથ એન્જિન ઇન્ડિયાનું છે ગુજરાત અને ગુજરાતનું ગ્રોથ એન્જિન આપણું વેરાવળ સોમનાથ દાદાના આશીર્વાદથી આગળ વધવા માટે કાર્યક્રમની રૂપરેખા કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્યશ્રીઓ, ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ
અને મોટી સંખ્યામાં એમએસએમઈ વેપારીઓ આમાં ભાગ લીધો છે અને આપણું એમએસએમઈ એટલે કે લઘુ અને મધ્યમ ઉદ્યોગ કઈ રીતે આઈપીઓ ક્ષેત્રે હરણફાળ ભળી શકે, મલ્ટીનેશનલ કંપની બની શકે, એની માટે શું જરૂરી તત્વો છે, ગુણધર્મો જોઈએ, શું લાયકાતો જોઈએ અને સૌના સાથે રહીને કઈ રીતે ગામનો જિલ્લાનો વિકાસ કરી શકીએ, રોજગારીનો સર્જન થાય, મૂડીનું સર્જન થાય, તો એ પરિકલ્પના આજે ચરિતાર્થ થાય છે. એની માટે આપ સૌ ગીરવાસીઓનો, સોમનાથવાસીઓનો, સરકારશ્રીનો તહે દિલથી આભાર માનીએ છીએ.